ભારતમાં અત્યાર સુધી ટોટલ 3 ધારાઓ સામે આવેલ છે, જેમાંથી પહેલી રાજસ્થાનના ખેડૂતો અને મજૂરી કરતા લોકોના આંદોલનની છે, જેણે ભારતમાં સૂચના અધિકાર માટે નીવ રાખવાનો શ્રેય જાય છે. આ પ્રયોગ નાગરિકોને માહિતી જાણવાના વ્યાપક લક્ષ્યની વાત કરતા શ્રમિકોને મસ્ટર રોલના મારફતે પોતાના નામ પર ભુગતાન થયેલી રાશિના વિકાસ કાર્યો માટેના ખર્ચના લેખાજોખા માણતા હતા. આ જ આંદોલનના લીધે મુખ્યમંત્રીએ ઘોષણા કરી હતી કે રાજસ્થાન એવું પહેલું રાજ્ય છે કે જેમાં વિકાસના કોઈ પણ કાર્યોની ફોટોકોપી એ સામાન્ય લોકોને આપવામાં આવશે. આ ઘોષણા છતાં પણ સૂચના અધિકાર લાગુ પાડવામાં ખૂબ જ સમય લાગ્યો હતો, પરંતુ ખેડૂતો અને મજદૂરોના સખત દબાવ અને આંદોલનના અંતે વિકાસ યોજનાના દસ્તાવેજો અને મસ્ટર રોલો મળી ગયા હતા. એમને આધાર પર થયેલ નિર્ણયોને વિકાસ યોજના માટે સામાજિક સંશ્લેષણનું જોરદાર ઉદાહરણ આપ્યું હતું, જેણે સરકારી લૂંટની સંપૂર્ણ પોલ ખોલી નાખી હતી. બીજી ધારા શહેરી ગરીબ અને મધ્યમ વર્ગ સાથે જોડાયેલા આમ નાગરિકો માટે છે, જે પોતાના દૈનિક તેમજ સામાન્ય કાર્ય માટે સરકારી કાર્યાલયોના ચક્કર લગાવીને પરેશાન થઈ જાય છે. તેમના સફળ પ્રયોગે દેશના કેટલાક હિસ્સામાં કેટલીક સંસ્થાઓએ કર્યો હતો, જેના પ્રતિનિધિ તરીકે દિલ્હીના સંગઠન પરિવર્તને પોતાની પહેચાન બનાવી હતી. આ કાર્યાલયે ફાઇલ પરની બધી જ ધૂળોને ઉખાડી ફેંકી હતી, જેણે સામાન્ય વ્યક્તિ આ એ જ નિયમ છે જેણે સામાન્ય વ્યક્તિને તાકાત આપી છે કે તે સરકારી અધિકારીને પ્રશ્ન કરી શકે કે મારું કામ કેમ નથી થયું. જે લોકો સરકાર સામે અસહાય હતા તે જ પ્રશ્ન પૂછે છે કે આ લાપરવાહી માટે કયો અધિકારી જવાબદાર છે, એને શું સજા મળશે. આ પ્રયોગને સૂચના અધિકારના શાસન પ્રશાસનના જવાબ દેવા માટે અને કામની લાપરવાહીના હિસાબ માંગવા માટેનું હથિયાર બનાવી દીધું છે. આ પ્રયોગની સફળતાની સાથે જ દિલ્હીના દિહાડી મજદૂર મનુને રાશન કાર્ડ ઉપરાંત નાના છોટા દુકાનદાર અશોક ગુપ્તાને વીજળી કનેક્શન મળવા પાત્ર બનાવી દીધા છે. આ ઉપરાંત વિવેક શર્માને પાસપોર્ટ મળ્યો છે અને મહોલ્લાના વિકાસના કાર્યો પણ સામે આવી ગયા છે. આ બધા જ કામના લીધે સૂચના અધિકારનું મહત્વ સામાન્ય લોકોને સમજાયું છે. 30મી ધારામાં સૂચના અધિકાર વિશે સંપૂર્ણ અને શાનદાર માહિતી મળેલ છે. ઝારખંડના તેના ઉપયોગનો શ્રેય સર્વપ્રથમ મળે છે. ઝારખંડમાં પ્રભાત ખબર દ્વારા નિરંતર પ્રચારથી એ વાત સાજા થઈ ગઈ કે પત્રકારકતા માટે આ સૂચના અધિકાર એ અનિવાર્ય, અનૂઠા અને સશક્ત માધ્યમ છે. ઝારખંડમાં પત્રકારોના યુવાનો દ્વારા શહેરોથી લઈ ગામડા સુધી સૂચના અધિકારનો બહોળા પ્રમાણમાં પ્રચાર કરવામાં આવ્યો. વિભિન્ન ભાગોમાંથી એવી ખબરો બહાર પાડવામાં આવી હતી કે જે હાલ સુધી તો બહાર જ નથી. પ્રયોગમાં સૂચના અધિકારનો પત્રકારકતામાં પણ મહત્વનો હિસ્સો છે, તેના પર પ્રકાશ પડ્યો હતો. અહીંથી સાબિતી થઈ કે ગંભીર તેમજ ખોજનીય માહિતી માટે પત્રકારકતામાં આનો બહોળો ઉપયોગ થઈ શકે. જો અભિવ્યક્તિની સ્વતંત્રતા છે તો સૂચના અધિકાર એના વગર અધૂરો છે. પત્રકારકતા દ્વારા પોતાની સ્વતંત્રતા રીતે વાપરી શકે છે. ઝારખંડના પ્રયોગથી આ વાત સાબિત થાય છે. ભારતમાં સૂચના અધિકારના આધાર પર જ કોઈ પણ વસ્તુને વિસ્તારપૂર્વક જાણી અને સમજી શકાય છે.